અમુક દીકરો હોય કે માં મને ફલાણી છોકરી ગમે, મારે એની જોડે જ કરવી છે. અમુક દીકરી એવી પ્રાર્થના કરે કે માં મને મારો કોઈ છે પ્રેમિકા, મારે કર એની જોડે લગ્ન કરવા. કઈક હોય છે, જોઉં છું અને સત્ય જ છે ને. તો મને ખબર હોય કે દીકરી તું અત્યારે પ્રેમમાં અત્યારે તું બધી માતાઓ ભગવાને પ્રાર્થના કરે, પણ એ તારા યોગ્ય અને ભગવાને તારા નસીબમાં લખ્યું એટલે ચોપડા વાંચી આવવું જોઈએ, કોના લેખમાં નહીં. હવે દીકરી માથા પછાડે મારો તો અહીંયા જ કરું, ચમનું થાય કહો. કોઈ દીકરો માથું પછાડી લોહી કાઢે, માં મારે તો અહીંયા જ કરવાનું, ગમે તેને મનાવી લેતું. પ્રાર્થના કરું તેના બાપાને મનાઈ લે, માને મનાઈ લે, આવા બધા બહુ આવે પ્રાર્થના વાળા, હું જોઉં છું. પણ તમે તમારા નસીબમાં જ નહીં, તમારા માટે યોગ્ય જ નહીં. હું કેમનું હાલું મને કહે હાલું અલાય મારથી તમારી એ હટ આગળ જતા જેટલી નુકસાનકારક હોય તો હું માતા જાણું, તમે જાણો.